દહેગામમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે મંદિરના માહોલમાં વ્યાપારીઓ રોયા. રાખડીના વ્યાપારીઓને નુકસાન ભોગવવું પડ્યું. ભારતીય હિન્દુ સંસ્કૃતિની પરંપરા અને સદીઓ પુરાણથી ચાલી આવતું પર્વ શ્રાવણ સુદ પૂનમના રોજ ભાઈ અને બહેનના હિતનો તહેવાર એટલે રક્ષાબંધન. આ પવિત્ર દિવસે બહેન પોતાના ભાઈને દૂર દૂરથી આવી પોતાના ભાઈને રક્ષા માટે રાખડી બાંધી આશીર્વાદ આપે છે. આ તહેવાર ભાઈ બહેનના બંધનનો અને હિતનો આ તહેવાર પવિત્ર બંધનનો કહેવાય છે. આ પર્વ નિમિત્તે દહેગામ શહેરમાં એસટી સ્ટેન્ડથી સરદાર શોપિંગ સેન્ટરથી પૂર્ણિમા 4 રસ્તા સુધી અને એસટી 4 રસ્તાથી પેટ્રોલ પંપ સુધી તેમજ એસટી 4 રસ્તાથી સુવિધા પંથ નાંદોલ 3 રસ્તા સુધી આ વર્ષે રક્ષાબંધન પર્વ નિમિત્તે જાહેર માર્ગો અને રસ્તા ઉપર ધંધા અર્થે રાખડીના વ્યાપારીઓ ઠેર ઠેરથી દહેગામમાં ઉમટી પડ્યા હતા. ત્યારે આ વર્ષે તહેવારમાં મંદિરના માહોલમાં હોલસેલ વ્યાપારીઓ અને છૂટક વેચાણ કરતા વ્યાપારીઓને રક્ષાબંધન તહેવાર પર્વ નિમિત્તે રાખડીઓનું વેચાણ કરતા વેપારીઓને 50% ઉપર મોટું નુકસાન ભોગવવાનો વારો આવતા ઠેર ઠેર વ્યાપારીઓમાં ઉદાસીનતા જોવા મળી હતી. ત્યારે કેટલાક વેપારીઓ વિલા મોઢે લમણે હાથ રાખી અને પોતાની આપવીતી જણાવી હતી તો કેટલાક વેપારીઓ રોયા પણ હતા. માલ વેચાયો નહીં. પબ્લિક તો બજારની અંદર વધારે છે તો માલ કેમ વેચાય નહીં? પબ્લિક તો બજારમાં સજ નહીં ને હું વધારે પબ્લિક તો અને પબ્લિક અડધું ફરવા વાળું. તો આ વખત માલ કેટલો પડી રહ્યો? ઢગલો માલ પડી રહ્યો. રાખડીમાં કેવો ધંધો હે? મંદિર છે બધી અત્યારે રાખડીનો કોઈ ધંધો જ નથી. અત્યારે આ ભર્યા બંધાર લઈને કે તું વિધવા વ્યાજમાં પૈસા લાવી. ધંધો કેટલા અત્યારે માલ કેટલાનો ભર્યો હતો? મેં ભર્યો તો 60,000નો, વધારે નહીં ભર્યો. અને ધંધો કેટલાનો થયો? ધંધો તો 25,000નો. તો 40,000નું નુકસાન પડ્યું. તો વેપારીઓ આ વખતે ખુશીમાં છે કે રોયા બધા? રોઈ રહ્યું હું તો. રક્ષાબંધનની અંદર ધંધામાં કેવું છે? ધંધામાં તમે અહીંયાનું વાતાવરણ જોઈ શકો છો, એકદમ મંદિરનો માહોલ. આ પબ્લિકથી તમને ખબર પડે કે આજે પૂનમનો દિવસ અને દિવસમાં જો કંઈક દેખાતું ને બધા નવરા બેહી રહ્યા બિચારા. તો પબ્લિક તો બજારની અંદર જડબે ચલાક લાગે. કઈ તમે જો આ બધા નવરા બેસી રહ્યા, બધા ટોટલી ફ્રી જ બેહી રહ્યા, કોઈ ધંધો નથી કરી. એટલી મંદી ચાલી રહી હમણાં. રક્ષાબંધનની અંદર ધંધામાં કેવું છે તમારે આ વખતે? દર ફેર કરતા ફેર બહુ મંદી છે. ગરાગીમાં પણ બહુ કપાત થઈ ગઈ છે. દહેગામના અંદર લારીઓ ઘણી વધી ગઈ છે અને દુકાનો પણ ઘણી વધી ગઈ છે. એના કારણે ધંધામાં મહામંદી છે. તો પબ્લિક તો બજારની અંદર ભરચક લાગે. પબ્લિક ભરચક લાગે છે, સાચી વાત. એ મેળાના હિસાબે પણ અત્યારે ઓનલાઈન બધું થઈ ગયું છે. એટલે ઓનલાઈન રાખડી મંગાવી લેવાની, ઓનલાઈન મોકલી દેવાની, લારીઓ વધી ગઈ એટલે બધું ઘણું અત્યારે સ્માર્ટ વર્ક થઈ ગયું. એટલે એના કારણે ધંધામાં માર ખાધું છે. જુઓ તમે, લારીઓ પણ ખાલી જશે. માલ આટલો પડી રહ્યો છે. દર વર્ષના જેમ કરાવી રહેતી તેમ આ વખતે છે. માહોલ ખરાબ છે. આ વખત બજારની અંદર વ્યાપાર લાઈનમાં રાખડીની અંદર કેવો ધંધો? એકદમ મંદુ ચાલે છે. બહુ મંદુ આવી ગયું છે. બહુ મંદી ચાલે. તો બજારની અંદર પબ્લિક તો વધારે, આખા દિવસ 1000 ધંધો નહીં થતો. બજારમાં પબ્લિક તો વધારે અને કેમ ધંધો નહીં થતો? એ ખબર જ નહીં. કેટલો માલ ભરેલો આ વખત તમે? 2 લાખનો માલ ભર્યો છે. અને વેચાણ કેટલું થયું? વેચાણ તો 5000 વેચાણ થાય છે ખાલી. કેટલા દિવસમાં? 5 દિવસ છે અમારે. 5 દિવસમાં 5000નું? હા, આજે મુરીમાં પડ્યું છે બધું. બધી અમને પડી રહી. ટેન્શનમાં આવી ગયો.